માત્ર 15 મિનિટમાં બનાવી શકાય તેવી ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવી ચીલી ગાર્લિક સ્પગેટી આજે બનાવીશું, જેને ઇટાલિયનમાં આલિયો એ ઓલિયો કહેવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને ઓછી સામગ્રીથી બની જતી આ સ્પગેટી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. ઇટાલિયન ભાષામાં આલિયોનો અર્થ ગાર્લિક અને ઓલિયોનો અર્થ ઓઇલ થાય છે. મુખ્ય આ બે સામગ્રીથી બનતા આ પાસ્તા ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે ઝટપટ બની જાય તેવા છે. સૌપ્રથમ લસણને એકદમ બારીક ટુકડામાં કટ કરી લેવાનું છે અને સાથે અત્યારે મેં લાલ મરચાં, લીલા મરચાં અને કોથમીરનો ઉપયોગ કર્યો છે. કોથમીરમાં ડંડીનો ભાગ રહેવા દેવાનો છે, જેનાથી પાસ્તામાં સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. ઇટલીમાં 300થી વધારે પાસ્તાની વેરાયટી જોવા મળે છે. અત્યારે આપણે સ્પગેટી પાસ્તા લીધા છે. તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ અલગ પ્રકારના પાસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો. અને એ પણ ના હોય તો તમે નૂડલ્સ પણ આ રીતે બનાવી શકો છો. સરસ બનતી હોય છે. સ્પગેટીને બોઇલ કરવા માટે એક કડાઈમાં પાણીને ઉકાળીશું. પાણી ઉકળે પછી તેમાં મીઠું અને ઓલિવ ઓઇલ એડ કરવાનું છે. ઓલિવ ઓઇલમાં જ ટ્રેડિશનલી આ પાસ્તા બનતા હોય છે. જો તમારી પાસે ના હોય તો બટર અથવા તો સનફ્લાવર ઓઇલ લઈ શકાય. મેં અત્યારે 300 ગ્રામ સ્પગેટીનો ઉપયોગ કર્યો છે. 3 વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં છે. લાંબી સ્ટીક જેવી આ સ્પગેટીને તમારે કટ નથી કરવાની, પરંતુ કડાઈમાં આવી રીતે જ રાખી દેવાની છે. ગેસની આંચ તેજ રાખવાની છે અને તમારે તેને 1 મિનિટ માટે સતત હલાવવાનું છે. સર્ક્યુલર મોશનમાં ધીરે ધીરે હલાવવાનું છે કે જેથી સ્પગેટી છે તે કૂક થઈ અને વાસણમાં સરસ રીતે ગોઠવાઈ જશે. પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે. કોઈ પણ પાસ્તા કૂક કરતા હોય ત્યારે ઓવરકૂક ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. કૂક કરેલા હોય પરંતુ ખાતી વખતે તમને ફર્મનેસ પણ ફીલ થવી જોઈએ. ઇટાલિયનમાં તેના માટે એક વર્ડ વપરાય છે, જેને અલ ડેન્ટે કહેવામાં આવે છે. એટલે દાંતમાં જ્યારે તમે ચાવો ને ત્યારે તમને એક બાઇટ ફીલ થાય અને ફર્મનેસ ફીલ થાય, ત્યારે જ પાસ્તા પ્રોપર કૂક થયેલા હોય છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. સ્પગેટીને સરસ રીતે કૂક કરી લઈશું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાની છે અને પાસ્તા વોટર છે ને તે હંમેશા થોડું વધારે રાખવાનું, કે જેનાથી તમારા પાસ્તા પ્રોપરલી કૂક થઈ શકે. 10 મિનિટ ધીમી આંચ પર કૂક કર્યા પછી સ્પગેટીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સાઇઝમાં ડબલથી વધારે થઈ ગઈ છે. આ સ્ટેજ પર ગેસની આંચ બંધ કરી દેવાની છે. અલ ડેન્ટે જે ટેક્સચર છે તે આવી ગયું છે. હવે તમારે એક બીજી કડાઈમાં ઓલિવ ઓઇલને ગરમ કરવાનો છે. સ્પગેટીને બોઇલ કર્યા પછી રેસ્ટ નથી આપવાનો, તરત જ ઉપયોગમાં લેવાની હોય છે. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં કટ કરીને રાખેલું લસણ છે તે ઉમેરવાનું છે. ટ્રેડિશનલી આ સ્પગેટી છે તે ઓલિવ ઓઇલ, ગાર્લિક અને ચીલી ફ્લેક્સથી બનતી હોય છે. મેં અત્યારે લાલ અને લીલા મરચાં પણ લીધા છે, જેનાથી સ્પગેટીનો સ્વાદ વધારે સરસ આવે છે. તમારે અવોઇડ કરવા હોય તો કરી શકાય, અથવા બાળકો માટે બનાવતા હોય તો ઓછા તીખા મરચાં પણ લઈ શકાય. મેં અત્યારે લાલ મરચાં છે તે મીડિયમ તીખા અને લીલા મરચાં વધુ તીખા હોય તેવા લીધા છે. સાથે કોથમીર લીધી છે, જેમાં ડંડીનો ભાગ રહેવા દીધો છે. બધી સામગ્રી લસણ થોડું થાય એટલે એડ કરી અને ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને અડધી મિનિટ માટે કૂક કરવાની છે. ત્યારબાદ તેમાં ક્રન્ચી ગાર્લિક અને મિક્સ ઇટાલિયન હર્બ્સ એડ કરવાના છે. ફ્રેશ લસણ તો લીધું જ છે, પરંતુ ડ્રાય લસણથી સ્વાદ વધુ સારો આવે છે. ના હોય તો અવોઇડ પણ કરી શકાય. મિક્સ ઇટાલિયન હર્બ્સની જગ્યાએ તમે પીઝા પાસ્તા મિક્સ પણ લઈ શકો. સાથે ચીલી ફ્લેક્સ અને કોથમીર અને લસણના ભાગનું મીઠું એડ કરવાનું છે. અડધી મિનિટ માટે કૂક કરી લેવાનું છે. મસાલો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું પાસ્તા વોટર એડ કરવાનું છે. સ્પગેટી જેમાં બોઇલ કરી હતી એ પાણી લઈ અને તમારે આ વઘારમાં એડ કરી દેવાનું છે અને એકાદ મિનિટ માટે તેને તેજ આંચ પર કૂક કરવાનું છે. આ પાસ્તામાં કોઈ પણ ગ્રેવી કે બીજા મસાલાનો ઉપયોગ નથી થતો. બેઝિક સામગ્રીથી જ બને છે, પરંતુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પાણી સરસ ઉકળવા લાગે પછી બોઇલ કરેલી સ્પગેટીને પાણીમાંથી રિમૂવ કરી અને આ મસાલામાં એડ કરી દેવાની છે અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાની છે. સ્પગેટી તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે. પાસ્તાની આ વેરાયટી મારા ફેમિલીની ફેવરિટ છે. તમને કયા પ્રકારના પાસ્તા વધુ ભાવે છે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવો. સ્પગેટીને મસાલામાં એડ કરી દીધા પછી તે જ આંચ પર તેને કૂક કરવાની હોય છે. બરાબર રીતે મિક્સ કરી લેવાની છે અને પાસ્તા વોટર બધું એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી તેને પ્રોપરલી કૂક કરવાની હોય છે, કે જેનાથી સ્પગેટીમાં બધા મસાલાનો ટેસ્ટ છે સરસ રીતે આવી જાય અને પાસ્તા એકદમ ડિલિશિયસ બની જાય. બધું સારી રીતે મિક્સ કરી લીધા પછી એક ચીઝનું ક્યુબ છીણીને એડ કરવાનું છે. ચીઝથી સ્પગેટીનું ટેક્સચર એકદમ ક્રીમી આવે છે અને ચીલીની સાથે ચીઝનું કોમ્બિનેશન સરસ લાગતું હોય છે. વધારે પણ ઉમેરી શકાય. અત્યારે હું એક ક્યુબ છે તે છીણી અને એડ કરીશ અને ફરીવાર બધું મિક્સ કરી અને વધુ 1 મિનિટ માટે તેને કૂક કરી લઈશું. ગેસની આંચ તેજ કરી દેવાની છે, જેથી વધારાનું પાસ્તા વોટર છે તે બળી જાય અને પાસ્તા છે તે ઓવરકૂક પણ ના થાય. ચીઝ લાસ્ટમાં સર્વિંગમાં પણ એડ કરી શકાય, પરંતુ કૂક કરતી વખતે આવી રીતે એડ કરવાથી પાસ્તા છે તે વધુ ક્રીમી અને ડિલિશિયસ બની જતા હોય છે. 2 મિનિટ પછી સરસ રીતે પાસ્તા વોટર એબ્ઝોર્બ થઈ ગયું છે અને સ્પગેટી છે તે સર્વ કરવા માટે રેડી છે.
ગરમા ગરમ સ્પગેટીને સર્વ કરીશું. ચીલી ફ્લેક્સ, કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરીશું. રેસ્ટોરન્ટ કરતાં વધુ ટેસ્ટી એવી આ પાસ્તાની વેરાયટી હજુ સુધી તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.